કામગીરીની પોલ ખુલી ગઈ। નવજીવન 4 રસ્તા પર પાણી ભરાતા ભૂગર્ભ ડ્રેનેજના ખાડામાં એક વૃદ્ધ પડ્યા। ભૂગર્ભ ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા અને તૂટેલા હોવાથી અકસ્માતનો ભય ત્યાં લોકોને સતત સતાવે છે। 1 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। વૃદ્ધોને બચાવવા માટે અન્ય એક યુવક પણ ખાડામાં પડ્યો હતો। સદનસીબે વૃદ્ધ અને યુવકનો આબાદ બચાવ થયો છે, પરંતુ તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે। ત્યારે આ કામગીરીને લઈને રોષ છે, પરંતુ પાટણની આ ઘટના અને ઘટના બાદ સ્થાનિકોમાં રોષ વધારે થયો છે। નવજીવન 4 રસ્તા પર પાણી ભરાતા ભૂગર્ભ ડ્રેનેજમાં એક વૃદ્ધ પડ્યા અને ડ્રેનેજના ઢાંકણા ખુલ્લા તેમજ તૂટેલા હોવાથી અકસ્માતનો સતત આ વિસ્તારમાં ભય લોકોને સતાવે છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભરત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ભરત, પાટણમાં સામાન્ય વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે। એક ડ્રેનેજમાં વૃદ્ધ પડ્યા, સ્થાનિકોનો શું રોષ અને શું વધુ વિગતો? રાધા, ચોક્કસથી પાટણ પાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે કે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, આ પ્રી મોન્સૂનની કામગીરી છે તે ચોમાસા પૂર્વ કરવાની હોય છે, પરંતુ પાટણ પાલિકાનું જે નગરોળ તંત્ર છે તેના પાપે આજે એક સામાન્ય જે રીતે વરસાદ પાટણ શહેરમાં પડ્યો છે, માત્ર 1 ઇંચ જેટલો આસપાસ જે વરસાદ પડ્યો છે, અને આ વરસાદના કારણે પાટણ શહેરના અનેક એવા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી। પાટણ શહેરનું જે રીતે હાઈવે ઉપર આવેલું જે નવજીવન ચોકડી છે ત્યાં ગાડી જે પાટણ પાલિકાના વાંકે જે ડ્રેનેજ લાઇનનું ઢાંકણું ફિટ કરવાનું હોય છે તેનો ખાડો હતો અને તે ખાડાની અંદર પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા અને અચાનક જે રીતે પાણી ભરાયા હતા અને તેને કારણે જે વૃદ્ધને ખાડો નજરે ના આવ્યો અને વૃદ્ધ ત્યાં ગાડી ખાડામાં ખાબક્યા હતા અને વૃદ્ધને બચાવવા જતા એક યુવક પણ તેની સાથે ખાડામાં ખાબક્યો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। પરંતુ પાટણ પાલિકાનું જે નગરોળ તંત્ર છે જે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે કામગીરી ન કરવાના કારણે આજે એક વૃદ્ધને અકસ્માત થતા અટકી ગયો છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે પાટણ પાલિકાની અંદર અનેક વખત લોકોએ રજૂઆતો કરી છે, તેમ છતાં પાટણ પાલિકાનું જે નગરોળ તંત્ર છે તે લોકોની સમસ્યાને વાચા આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે અને જે પોતાની બુદ્ધિના પ્રદર્શન કરી રહ્યું છે કે પાટણ શહેરની અંદર જે ખુલ્લી ડ્રેનેજ લાઈનો હોય છે તેને ચોમાસા પૂર્વે તેના ઢાંકણા તૂટી ગયા હોય અથવા ના હોય તેને બદલવાના હોય છે, પરંતુ જે રીતે નવજીવન 4 રસ્તા આગળ જે ડ્રેનેજનું ઢાંકણું હતું તેનો ખાડો હતો, આ ખાડાના કારણે વૃદ્ધને ત્યાંથી પસાર થવામાં ખાડામાં ના દેખાવાના કારણે ત્યાં ફટક્યા હતા, પરંતુ સદનસીબે તેમને કોઈ જાતની ઈજા નથી થઈ। પરંતુ પાટણ પાલિકાનું નગરોળ તંત્ર ક્યારે જાગે છે ને પાટણ શહેરની જે ડ્રેનેજો ખુલ્લી હોય છે એના ઢાંકણા ક્યારે ફિટ કરે છે તે તો જોવાનું રહ્યું। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।